याद आती है, कान्हा तेरी याद आती है, याद आती है तुम्हारी, याद आती है, याद आती है तुम्हारी याद आती है, हम याद आती है तुम्हारी, याद आती है, याद आती है तुम्हारी याद आती है, कन्हैया तेरी याद आती है, कन्हैया तेरी याद आती है, कान्हा तेरी याद आती है, कान्हा तेरी याद आती है, कन्हैया तेरी याद सताती 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 है, याद आती है तुम्हारी, याद आती है, याद आती है तुम्हारी याद आती है, हलो याद आती है तुम्हारी, याद आती है, याद आती है तुम्हारी याद आती है, तुम्हारी याद तुम्हारी याद आती है, तुम्हारी याद आती है, तुम्हारी याद आती है, याद आती है तुम्हारी, याद आती है, याद आती है तुम्हारी याद आती है, हलो याद आती है तुम्हारी, याद आती है, याद आती है तुम्हारी याद आती है, कन्हैया तेरी 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 याद सताती है, कन्हैया तेरी याद आती है, कन्हैया तेरी याद सताती है, कन्हैया तेरी याद सताती है, याद सताती है तुम्हारी, याद सताती है, याद सताती है तुम्हारी याद आती है, हलो याद सताती है तुम्हारी, याद सताती है, याद सताती है तुम्हारी याद सताती है, तुम्हारी याद आती है, तुम्हारी याद आती है, कन्हा तेरी याद आती है, कान्हा तेरी याद आती है, कन्हैया 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 तेरी याद आती है, बोलो मेरे भैया, कृष्ण कन्हैया, बोलो सब 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 भैया, कृष्ण कन्हैया, बोलो तुम भैया, कृष्ण कन्हैया, बोलो सब भैया, कृष्ण कन्हैया, 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 कृष्ण कन्हैया। तेरी याद आती है, યાદ વસ્તુને કાયમને માટે ભૂલી જવું એ બહુ અઘરું કામ છે. જ્યાં સુધી માણસના શરીરમાં પ્રાણ હોય છે ત્યાં સુધી યાદ માણસને હંમેશા રડાવ્યા જ કરે છે.
આંસુનો જન્મ યાદમાંથી જ થાય છે. આંસુની ઉત્પત્તિ યાદની પાઇપલાઇન માંથી હંમેશા થાય છે. શાસ્ત્રો બોલે છે, નિર્વાસ્તિક બનો, નિર્વાસ્તિક બનો. નિર્વિકલ્પ સ્થિતિ મેળવ્યા સિવાય નિર્વાસ્તિક કેમ થઈ શકાય? નિર્વિકલ્પ સ્થિતિ ન પ્રાપ્ત થાય. નિર્વિકલ્પ સમાધિના સંબંધ સિવાય નિર્વાસ્તિકતા કેમ આવે? આ બધું ભૂલી જાઓ, આ બધું ભૂલી જાઓ. નિર્વાસ્તિકતાનો અર્થ એ થયો, દેહ અને દેહના સંબંધીઓ, દેહની સાથે લાગેલા સારા એ કાર્યો અને દેહના સંબંધવાળા જળ સારા તત્વો, એનાથી ઉપર ઉઠી જવું, એને નિર્વાસ્તિકતા કહેવાય છે. અઘરું છે. વૈષ્ણવી વિચારધારે આપણને એક બહુ સરસ રસ્તો આપ્યો. વચનામૃતે આપણને એક બહુ સરસ દિશા આપી કે નિર્વાસ્તિક થવું એ તો અઘરું કામ છે. નિર્વિકલ્પ સ્થિતિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, સવિકલ્પ સમાધિ તો થતી હોય, પણ નિર્વિકલ્પ જે સમાધિ થવી એ તો અઘરું કામ છે. તો જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ ન થાય, વચનામૃતનો જેને અભ્યાસ હશે એને ખ્યાલ હોય, સવિકલ્પ શું કહેવાય, નિર્વિકલ્પ શું. તો નિર્વિકલ્પ સમાધિ જેને પ્રાપ્ત થાય એ નિર્વાસ્તિક બન્યો કહેવાય, અને માયાને તર્યો કહેવાય. આ અઘરું નથી લાગતું તમને? આ લોઢાના છેડા તો ચાવી એકાય પણ આ કેમ જવાય? વાત કરનારા તો વાત કરી નાખી, શાસ્ત્રોએ તો વાત કરી નાખી કે બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. કેમ ભૂલવું? વર્ષો સુધી જેની સાથે રહ્યા એને ભૂલવા કેમ? કોઈ લેડીઝને એમ કહેવામાં આવે કે તું છોકરાના બાપને ભૂલી જા, શક્ય દેખાય છે? કોઈ પુરુષને કહેવામાં આવે તું તારા બાળ બચ્ચાને ભૂલી જા, અઘરું કામ છે. વચનામૃતે એક સહેલો રસ્તો બતાવ્યો કે નિર્વાસ્તિક તમે નહીં થઈ શકો, નિર્વાસ્તિક થવું બહુ અઘરું લાગશે. એની કરતા ઠાકોરજીની સાથે વાસ્તવિક બનો, ભગવાનની સાથે તમારો પ્રેમ જોડો, પરમાત્માની સાથે પંચ જ્ઞાનેન્દ્રિયો જે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પાંચે જે તત્વો છે એ પંચ વિશે ભગવાન સંબંધી કરી નાખો, જેને કારણે આ કશું છોડવું નહીં પડે અને તમે નિર્વાસ્તિક કહેવાશો, નિર્વાસ્તિક કહેવાશો. સુખદેવજી મહારાજ બોલે છે, પરીક્ષિત, હવે આ બાલઘાતીની પૂતના મથુરા પ્રાંતના ગામડાઓમાં ઘૂમતી ઘૂમતી 14મીને દિવસે ગોકુળમાં પહોંચી. નંદ મહારાજાને 13ને દિવસે યાદ આવ્યું કે મથુરાનો કર ભરવો રહી ગયો છે. આ મથુરા નીચેના ગામડા હતા. યમુનાજીના તટ ઉપર પશુપાલનનો બિઝનેસ કરનારાઓ, આ બધો જે સમુદાય, એના નાના નાના નેહડાઓ હતા. કોઈને તાલવન, કોઈને વૃંદાવન, કોઈને મુંજવન, એવા બધા નામ આપેલા. અને આવા 12 ગામ વસેલા હતા. આ 12 ગામમાં પશુપાલન કરનારો સમુદાય બધો વસતો હતો. અને એનું લીડર સ્થાન એ જમાનામાં મુખી કહેતા, અત્યારે આપણે સરપંચ કહીએ છીએ. તો એ 12 ગામના કોઈ મુખી હોય તો એ નંદ બાવાજી હતા. તો બાવાને યાદ આવ્યું કે મથુરાનો કર લઈ ગયો. દર વર્ષે આ લોકો ટેક્સ ભરતા મથુરાને. એટલે સમકક્ષાના મિત્રોને લઈ અને વસુદેવજી મથુરા આવ્યા છે કર ભરવા માટે. નંદજી
સભામાં જઈને જ્યાં કર ભરાતો છે ત્યાં કર ભર્યો, પણ બાવાને એમ લાગેલું કે લાલાનો જન્મ થયો છે ને એટલે મથુરાધીશને થોડી ગિફ્ટ આપવું એમ, એટલે કોથળો ભરીને રૂપિયા લેતા આવેલા. કનૈયો આવ્યો ને ત્યારથી તો પૈસાની કોઈ કમી નહોતી રહી, કોઈ કમી નહોતી રહી એમ. તથારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ભાગવતજી એવું કહે છે કે તથારભ્ય ભગવાન કૃષ્ણ જ્યારથી પધાર્યા છે ત્યારથી આરંભીને તથારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. હરે નિવાસાત્મ ગુણે રમા ક્રીડન મભુન્નૃપ. રમા ક્રીડન મભુન્નૃપ. તથારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. તથારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. હરે નિવાસાત્મ ગુણે રામ ક્રીડન મભુન્નૃપ. હરે નિવાસાત્મ ગુણે રામ ક્રીડન મભુન્નૃપ. રામ ક્રીડન મભુન્નૃપ. રામ ક્રીડન મભુન્નૃપ. તથારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ભગવાન જ્યારથી વ્રજમાં વધાર્યા પરીક્ષિત ત્યારથી તો એ વ્રજ લક્ષ્મીજીને રમવાનું ગાર્ડન બની ગયું હતું. આ કથા આપણું એક ધ્યાન દોરે છે કે પ્રત્યેક ઘરમાં ઠાકોરજીનું સ્થાન હોવું જોઈએ. પ્રત્યેક ઘરમાં ભગવાનનું સ્થાન હોવું જોઈએ. સવાર સાંજ ઘીનો દીવો ધૂપ સળી થવી જોઈએ. ઘરમાં જે કંઈ ખાવાનું બને એ ઠાકોરજીને ધરાવી પછી જ ઘરના સભ્યોને ખાવા આપવું છે. તમે એક વર્ષ નિયમ લ્યો કે ભગવાનને ધરાવ્યા સિવાય કશું મોઢામાં ક્યારેય નહીં મૂકવું હોય. ભગવાનને ધરાવીને એક વર્ષ ખાવાનું નિયમ લેશો, તમને ઘરમાં જો રોનક દેખાય, ઘરમાં આવકનું જે સાધન હોય એની કરતા જાવકનો સ્ત્રોત ઓછો જો દેખાય તો પછી રિન્યુ કરજો, નહીં તો અમારી સલાહ પછી મુબારક કરજો. વગર પૈસાની સલાહ છે, પણ આ દેશનું માથું જેવું છે ને, આ દેશની પ્રજાના માથા એવા છે કે મફતનું જે મળે ને એનું મૂલ્ય કોઈ દિવસ ઇન્ડિયન લોકો નહીં આંકવાના. મફતનો તમે આપો ને, મફતના દવાખાના તમે જોજો, જ્યાં ધર્માદાના દવાખાના મફત હાલતા છે, ખુરશીના 4 પાયામાં એકાદો તો તૂટી ગયેલો જ હોય, એના ટેબલ જુઓ, એવી હોસ્પિટલો તમે જુઓ, કશા ઠેકાણા હોય, કશા ઠેકાણા. દવા લાવે ખરો પણ એ મફત નહીં મળે એટલે એકાદું પડીકું લે, બાકી ગાર્બેજમાં નાખતો હોય. મફત નિદાન થાય ને, પણ ડુંગળીનું પાણી ભરીને ઇન્જેક્શન દાબે 100 રૂપિયા લઈને સાહેબે ઇન્જેક્શન આપ્યા. ન્યાય સીધા હાલી આપણે ભારતીય માથો. મેં એક વેપારીને પૂછ્યું, મારો યજમાન હતો કથાનો, આઈ હોસ્પિટલના લાભાર્થે કથા, એક જ ડોનર હતો. એટલે મેં એને પૂછ્યું, તમે હાડીઓ આપો, નફો કેટલા ટકો લેવો? આ તો જીવ બળી ગયો તો પૂછાય નહીં તો પૂછાય? વયો જાય યજમાન, આવે નહીં પૂજા કરવા પાછો. પૂછ્યું નફો કેટલો હાડી લ્યો? મીડા હસવા. મને કે સ્વામી 500 ની હાડી હોય ને તો 1200 પેલા કહીએ. મેં પેલા 500 ની હાડીના 1200 કયો? કેમ? તો મને કે 500 કહીએ ને તો એલો હાથમાં લે જ નહીં જોવા હાટું, એમ કે આમાં હું જોઉં 500 ની હાડીમાં લે. તો 1200 કહીએ એટલે જોવા હાટું લે. પછી મને કે એ પાકો હોય પાછો. એટલે અમે 500 ની હાડી 1200 ની કીધી હોય તેવડે 200 માં માગણી મૂકે. પછી થોડાક અમે ઉપરથી હેઠા ઉતરીએ, એ થોડોક નીચેથી અધર ચડે, એમ કરતા કરતા 500-700 માં મેળ પાડી દઈએ. આ ઇન્ડિયન માથું. ઇન્ડિયન માથાને હંમેશને માટે મફતનું સારું લાગ્યું, મફતનું સારું લાગ્યું. સુખી ઘરની બહેનો હોય ને, એ શાકભાજી લેવા જાય,
આપણે ત્યાં બહુદાય શાકભાજી લેવા બહેનો આવે, એમાં ભીંડાના ઢગલા હોય, તુરિયાના ગલકાના ઢગલા હોય, એટલે બેન પછી એ ભીંડો વીણવા બેહે. હું તમને એ બતાવું છું, ઇન્ડિયન માથું બતાવું છું, ઇન્ડિયન વિચારો બતાવું છું તમને. હવે બેન જયારે ભીંડાને ઢગલે વીણવા બેહે એટલે ભીંડાની એક એક ઉપરની શીંગો ને એનું ડીટું ભાંગે, કૂણું છે પાકું છે, એટલે ત્રાજવા વીણી વીણી નાખતી હોય બેન. હવે ઈ બેનના હાથમાં ડાયમંડ વાળી બંગડીઓ હોય, સુખી ઘરની હોય એટલે ડાયમંડ છેડ્યા હોય બંગડીઓમાં, કાનમાં એરિંગ હોય તો એમાંય ડાયમંડ હોય, નાકનો દાણો હોય એમાંય ડાયમંડ હોય, ગળામાં સોનાના દાગીના હોય એમાંય ડાયમંડ હોય. આ બેન ધારે ને તો એ ભીંડાવાળાનો ભીંડો અને હપુચો વેચનારો બેયને વેચાતો લઈ લે ને તોય વધે, એટલા કિંમતી દાગીના એને પહેર્યા હોય. હવે ભીંડા વીણવા બેહી હોય, હવે ભીંડાને શીંગ વીણતા વીણતા પેલો ત્રાજવું અધર કરે એટલે તોય થોડુંક નમતું મૂકે પેલો બકાલી. 2-3 શીંગે નમતી તો મૂકી જ હોય. એ નમતી મૂકીને જ્યાં પેલી બેનને આપે ને ત્યાં વળી ઓલી બેન 2 શીંગ લઈને પછી નાખી દે. બોલો, ડાયમંડના દાગીના વાળી વજન બોલે બરાબર કર્યો હોય તોય 2 શીંગ લઈને થેલીમાં નાખી દે. આ આપણી ઇન્ડિયન પ્રકૃતિ, આપણી ઇન્ડિયન પ્રકૃતિ. બસ કોઈ પણ વસ્તુ હશે ને તો આપણી એ ટેવ પડી ગઈ. હવે એમ કહીએ એ 700 કે આપણે 200 થી માંડતા હોય. 200 તો બધાય મારે ભલામણા 700 હતા છે હાલે. બોલો, 5 રૂપિયા ભીંડો હોય ને તો આપણે કહીએ હાલે 2 રૂપિયા તો બધી આપે છે, તો 5 કોઈ કાકોય ન આપતો હોય, આપણે કોઈને પૂછ્યું ન હોય, પણ એક ટેવ જ પડી આપણી. કોઈલાને વધારે કહેવાની ટેવ પડી, આપણને ઓછું આપવાની ટેવ પડી, અને પછી 500માં આપે ને તો આપણને એમ થાય કે આ ફાયદો થઈ ગયો ને આપણને. બોલો, 1200 કીધા હતા ને 500 તોય હો વધારે હોય અંદર. આપણી સ્થિતિ છે. દુનિયાના દેશો તમે અઠવાડિયા સુધી લેંઘો પહેરી પાછો હંકેલીને બેગમાં નાખીને પેલા સ્ટોર વાળાને આપવા જાઓ અને એમ કયો કે મને ફિટ ન થયો તો મારે બદલવો છે, તો એમ માનશે કે સાચું જ બોલે. દુનિયાના લોકો 100% તમે ખોટું બોલો તોય પણ એમ માને કે માણસ સાચું જ બોલે. અને ઇન્ડિયન માથું હોય 100% સાચું બોલીએ ને તો એમ કે ખોટું જ બોલતો હોય કે. બોલો, હવે આ સુધારો લાવવો. આ તો કાકરામાંથી ઘઉં વીણવા જેવું છે. આ દેશમાં જે સુધારા લાવવા એ તો કાકરામાંથી ઘઉં વીણવા જેવી વાત છે. ઘઉંમાંથી તો કાકરા વીણીએ કે પણ કાકરામાંથી ઘઉં વીણવા જેવી વાત છે. તોય સંતો ને બ્રાહ્મણો કાકરામાંથી ઘઉં વીણે છે, કાકરામાંથી ઘઉં વીણે છે. મને કે સ્વામી આટલા વર્ષોથી કથાઓ ચાલે છે, અમે ક્યાં લોકો સુધરે છે? કથામાં તો ઘણા આવે છે પણ સુધરે છે ક્યાં? મેં તો નથી સુધરતા, કદાચ બરાબર હશે, પણ અમે છીએ ને એટલે બગડતા તો નથી ને, એટલા તો લેવલ માર્યા ને, એટલું તો લેવલ પકડાઈ રહ્યું ને, બગડતા તો નથી ને. સુધરતા ન તો કઈ નહીં, પણ સુધરેલા બગડતા. બાલ ઘાતીની પૂતના ગામે ગામે ઘૂમતી ઘૂમતી જવાની હતી વ્રજમાં ગોકુળમાં. બાવા આવ્યા હતા કર ભરવા, તો બાવાને એમ લાગ્યું કે લાલાના જન્મ નિમિત્તે મથુરાધીશને થોડીક ભેટ આપું. એટલે ભગવાન આવ્યા હતા ને એટલે રૂપિયાની કોઈ સીમા નહોતી, અઢળક પૈસો હતો. ભગવાન કોઈની ઘરે કઈ રૂપિયાના બંડલ ન મૂકી જાય, અને બંડલ મૂકી જાય તો સિરિયલ નંબરનો શું થાય? પેલું હલવાઈ ન જાય. ભગવાન રૂપિયાનું બંડલ જો મૂકી જાય તો સિરિયલ નંબર ડબલ થાય પાછા, એ તો હલવાઈ જવાનો. પરમાત્માની આપવાની પદ્ધતિ તમને બંડલ આપી જાય, ઘઉંની બેગ મૂકી જાય એવી નથી. પરમેશ્વરની આપવાની પદ્ધતિ એવી છે કે તમે જોબ કરતા હો તો ભગવાન એ રીતે આપે. બોલો, મેનેજર હોય ને એની બુદ્ધિના વિચારો ચેન્જ કરે એટલે આપણને તરત બઢતી મળે, 500 માંથી 750 નો પગાર થઈ જાય, એ રીતે ભગવાન આપે.
કસ્ટમર એક જ મળતો હોય પણ એને બદલે 2-3 જણા આપણને મળી જાય. 500 નો નફો ગણીને સોદો કર્યો હોય પણ 5000 નો નફો મળે. આ રીતે કુદરત આપે છે. સુદામાજીના પૌવા ખાતા સોનાનો મેલ થઈ ગયો તો આપણે બટાટા પૌવા ખવડાવીએ ને. કોઈ એમ માને કે સોનાનો મેલ થઈ ગયો તો પાયો કોણે ગાળ્યો? એ ચોકઠા ક્યાં કંપની બન્યા હશે? એ બારી દરવાજા કોણે બનાવ્યા હશે? આ તો હોલ લઈ ઊભી થઈ છે. પછી આપણે કહીએ તો બધું દિવ્ય કહેવાય, દિવ્ય કહેવાય. તો દિવ્યની વાત અહીં હું કરવા કરસ પણ થયું? દિવ્યની વાત મરી ગયા પછી કરવી જોઈએ ને. જ્યાં માઇક વસ્તુ બધી છે, જ્યાં માઇક વસ્તુ બધી છે, ત્યાં માઇકની સાથે અમાઇક તું જોડી દે તો મેળ ક્યાંથી બેહે? તો પછી ભાગવતે આ વાત ખાલી વાસ્તવિક નથી, ખાલી કાલ્પનિક વાત છે. અને કાલ્પનિક વાત ઉપર વિશ્વાસ કેમ મૂકી શકાય? કલ્પના ઉપર વિશ્વાસ ન મુકાય, વાસ્તવિકતાની ઉપર વાત ઉપર માથું મુકાય. તો ખરેખર સુદામાજીના પૌવાથી સોનાનો મેલ થયો એ વાત સહી છે, પણ સમજવાની એંગલ ખોટી આપણી થઈ ગઈ. અમારા દાદા ગુરુ કહેતા, મને આ વર્ષો સુધી ગળે નહોતું ઉતર્યું. એક લગ્નની કથા, ઠાકોરજીના 16,000 ની અરે લગ્ન કર્યા. મેં તો ગુરુજીને પૂછ્યું કે 16,000 લગ્ન? મને કે પાઠ મળે બોલવા. મેં તો એક શ્લોક નથી કર્યો. આજ હુઈ રહ્યો, સુઈ નથી રહ્યો, પણ મને ગમતું નથી. આ ભાગવત મને નહીં ભણવું ગમે. કેમ? મેં તો આ 16,000 ની હારે લગ્ન કર્યા. આ વાત 8 અષ્ટપટરાણીના લગ્ન તો ગળે ઉતાર્યા મેં. માધ્યમનો એક ઠોયો રાખ્યો, એ કોંકાવી ગોદાવી અંદર ઉતાર્યા. નહીં તો દીએ ઉતરેવાનો તો 8 કરવા લગ્ન પણ એમ શા માટે? પણ એ તો માંડ ગળે ઉતરાવ્યા, પણ તો 16,000 ની વાત લાવ્યા. તો મને કે તું હેડેક છો, ભગવાનની લીલાઓ બધી કહેવાય. એ વેકેશનમાં જયારે હું ગયો સારુકુંડલા, ત્યારે દાદા ગુરુને પૂછ્યું કે મારે ભાગવત નહીં ભણવું. કેમ? મેં તો આ 16,000 ના લગ્નની વાત આવે ને સુદામાના પૌવાની વાત આવે ને ઈ ખાઈને પોરબંદરમાં હોનાનો બંગલો થઈ જાય. હું કરવા દુનિયાને તાળવે ગોળ ચોંટાડવો જોઈએ? જે વસ્તુ નથી જ એ વસ્તુને કહેવાથી ફાયદો શું? માણસને ખોટે રસ્તે શું કરવા ચડાવવું જોઈએ? માણસ મહેનત કરે તો આજે 5 રૂપિયા કમાય ને. આ બિચારો રાહ જોઈને બેહે કે મંજીરા વગાડીશું ને એટલે હોનાનો બંગલો થાય. મંજીરા વગાડી હોનાનો બંગલો થાય. મને કે તારા ગુરુજીને કેવું તું ને તને સમજાવત. મેં તો એ મને હેડેક કહી છે હવે. તો મને કે સાંભળ, સોનાના બંગલા ઈ ભગવાન પૌવા ખાઈને જમીનમાંથી નીકળે એવી કોઈ કથા નથી. તો મને કે ઠાકોરજીએ જયારે પૌવાની મુઠ્ઠી મોઢામાં ઓરી ત્યારે પોરબંદર નરેશની બુદ્ધિના વિચારો બદલ્યા કે દરેક રાજ્યમાં રાજ પંડિત હોય તો આપણા રાજ્યમાં ક્યાં બનાય? એટલે મુખ્યમંત્રીને કીધું બનારસ જા ને સારામાં સારો પંડિત એક બોલાવી લાય, એને એક મકાન આપશું, સારી સેલરી આપશું, 2 ઘોડાની ગાડી આપશું, 2-4 નોકર આપશું, એને બહુ માનથી સાચવશું. ત્યાં ઓલા મુખ્યમંત્રી જે હતો એના વિચારો ચેન્જ થયા અને કહે છે કે બનારસ જવાની કોઈ જરૂર નહોતી. આ ગામમાં જ એક સુદામા નામે પંડિત છે. કે તો રાજા કે સુદામાનું નામ તો નહીં સાંભળ્યું, આવડો મોટો પંડિત હોય તો નામ તો સાંભળવા મળે. તો બિચારો હાવ ગરીબ છે, ગામની બહાર રહે છે ઝૂંપડામાં, પણ બહુ સારો વિદ્વાન છે. કે એટલે પોરબંદર નરેશ એના નામનો ઓર્ડર લખી આપ્યો અને ઓલો મંત્રી લઈને ગયો. ત્યાં સુશીલા ઘરે એકલા બેઠા હતા, સુદામાજી પડ્યા હતા દ્વારિકા. એટલે સુશીલાને વાત કરી કે પંડિત ક્યાંય ગયા? તો કે દ્વારિકા ગયા. ક્યારે આવશે? તો કે ખબર નહીં. તો કે ઓર્ડર છે. શેનો છે? તો કે સુદામાજીને રાજ્યના પંડિત તરીકે નિમણૂક આપવામાં આવી છે, એને એક બંગલો ફાળવવામાં આવ્યો છે, 4 ઘોડાની ગાડી આપવામાં આવી છે, 4 નોકર આપવામાં આવ્યા છે. મોદીકાને ઓર્ડર થઈ ગયો છે
કે ફેમિલીને જેટલું સીધું ફ્રી આપવાનું છે ને એટલો પગાર આપવામાં આવે છે. તમે જલ્દી તેને સમાચાર પહોંચાડજો. આજની તારીખે એને હાજર થવાનું છે, માટે વહેલા અહીંયા આવી જાય. આનું નામ સોનાનો મહેલ થયો કહેવાય. ભગવાન આપે તો આ રીતે આપે. આપણને બઢતી આપી દે, બિઝનેસમાં સારો નફો આપી દે, બાજુના ખેતરવાળાને કાંઈ ન પાકે, આપણે કાલા હાલા પાકે, આપણો ભાવ હારો આવે. આમ કુદરત આપે. તો આપણે ઉપર રાહ જોઈને બેઠા હોઈએ, હમણાં ઉપરથી પડે. અંદર જા ગરબા. દુકાને પહોંચ, ખેતરે પહોંચ, હળ લાકડું લઈને ઠાકોરજી એમાં આપશે તને. બેઠા રાહ જોયા કરો. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથાઈ. પુરુષાર્થ તમારો છે, ભગવાનની કૃપા ભેગી મળે છે, એટલે 500 ને બદલે 5000 પછી મળવા મળે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે 500 માંથી 5000 જ્યારે મળે તેથી હંમેશા 5 માળા કરતા હું તો 10 માળા કરવી. સમજ્યું કે 5 ની પાછળ જે મીંડું ચડ્યું એક વધારે, જે મીંડે 500 ના 5000 કર્યા, એ મારી બુદ્ધિ નહીં, મારો પ્રયાસ નહીં, મારો પુરુષાર્થ નહીં, એ ભગવાનની કૃપાનું આ એક મીંડું વધી ગયું. મારા પુરુષાર્થના 2 મીંડા, આ એક મીંડું વધ્યું એ ઠાકોરજીની કૃપાનું વધ્યું. ભગવાન ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખવું. જેમ ભગવાન સુખી કરે એમ માળામાં વધારો કરતા જાઓ. બેલેન્સ તો જ પકડાશે, નહીં તો સુખી કર્યા પછી હનેપાદ નવો ચાલુ થાય પાછો. બરોડામાં મંગળજીભાઈ કરીને હતા એક, ગોપાળાનંદ સ્વામી બરોડા હર વખત આવતા. બરોડા છોટી કાશી કહેવાતી. બહુ સારા ધુરંધર પંડિતો બરોડામાં રહેતા, અને ગાયકવાડ સ્ટેટ પહેલેથી એજ્યુકેશનમાં માનનારું સ્ટેટ છે. હવેલા મંગળજીભાઈ સત્સંગી હતા, એટલે સવારમાં વહેલા આવે, પણ હાવ ગરીબ બિચારા. એટલે મંદિરનો ચોક વાળે, પછી સંતોના ઉતારા સાફ કરે, પછી આરતી થાય એટલે દર્શન કરી માળા પ્રદક્ષિણા કરીને ઘરે જાય. સ્વામીને કાયમ ધ્યાનમાં ચડે કે સત્સંગી બહુ સારો છે, કોક વહેલો આવે છે, મંદિર આખું વાળે, ચોગાન વાળે, સાધુના ઉતારા વાળે, યુરિનલ સ્ટેન્ડ બધા સાફ કરે છે, આ બહુ સારો હરિભગત છે. એક દિવસ સ્વામીએ ઈજા પગે લાગતો ત્યારે પૂછ્યું કે તમારું નામ? તો કે મારું નામ સ્વામી મંગળજી. ઓ, શું કામ કરો છો? સ્વામી મજૂરીનું કામ કરું છું. તો મજૂરીથી ઘર બરાબર ચાલે છે? કે છે સ્વામી હવે જરૂરિયાત ઓછી કરી નાખી છે, તો જે દિવસે મજૂરી થોડીક વધારે મળે તે દિવસે તો બધું બરાબર થાય, પણ ઘણીક વાર મજૂરી ન મળે તો શું કરો? સ્વામી છોકરાને ખવડાવીએ, અમે 2 માણસો ભૂખ્યા રહીએ, થોડુંક વધારે મળે તો પછી વાઈફ થોડુંક ખાય, થોડુંક હું ખાઉં. સ્વામીને લાગ્યું કે આટલો સારો હરિભગત છે, કેટલી સારી સેવા કરે છે, માળા કરે છે. સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી. અમારા દાદા ગુરુ કહેતા કે મહારાજે પધરામણી પ્રથા દાખલ કરી, અને પધરામણી પ્રથા એટલે દાખલ કરી કે ગરદણી જ્યારે ભગવાનની આરતી કરતો હોય ત્યારે તમારે ભગવાનને પ્રાર્થના કરવી કે આ સંસારી છે, અનંત જન્મથી રખડતો આવેલો આ જીવાત્મા છે, આ બાળ બચ્ચા વાળો છે, કદાચ તમારા ધર્મના ચોકઠામાં ન આવતો હોય, તમારા નિયમો મર્યાદાને ફોલો ન થઈ શકતો હોય તો એને માફ કરજો, પણ સ્વમાનથી અને સુખેથી રહી શકે આવી દયા કરજો. તમે એવી ઠાકોરજીને પ્રાર્થના કરવી કે જેનાથી ભગવાન એની ઉપર દયા કરે ને બિચારો સુખી થાય, અને એ તમારી પ્રાર્થનાથી તમારી ઉપર ભગવાન રાજી થાય. કે સાધુ થવાનો મિનિંગ જ આ છે કે સાધુ થવાનો અર્થ એ નથી કે મોક્ષ મળે, એવું નથી કે મોક્ષ માટે સાધુની એક્ઝિટ ઉપર આવવું જ પડે. સાધુને એક્ઝિટ ઉપર આવવું પડે આવો કોઈ અર્થ નથી. સંસારીને ભગવાન ધામમાં લઈ જ જાય છે ને, નહીં તો તમારે બધા આ એક્ઝિટ ઉપર આવવું પડે ને તો પછી ભગવા પહેરવા જ પડે. એવું નથી. કે સાધુ થવાનો અર્થ એ છે કે બીજા વતી ભગવાનને પ્રાર્થના કરવી.
અને એ સુખી થાય તો ભગવાન આપણી ઉપર રાજી થાય કે આ બેનિફિટ આપણને મળે એટલે આપણે સાધુ થયા છે. તો સ્વામી પેલા ઉપર રાજી થયા, ભગવાનને પ્રાર્થના કરી. હવે પ્રાર્થનાનો કરંટ જેવો ઓળ્યો કે 1 મહિનાની અંદર એ બરોડા સ્ટેટનું દિવાન પદું એને મળ્યું. એટલે પછી તો મંગલજીભાઈ દિવાન કહેવાય, કારભારી બન્યા. એટલે 2 ઘોડાની ગાડી મળી, હારે બધા કર્મચારીઓ મળ્યા, સારી સેલરી, રાજ્ય તરફથી રહેવાનો બંગલો. હવે તો દિવાન થયા, કારભારી થયા.